તો જય માતાજી બધાને. આજે તો આપણે ગયા કેફેમાં અને દીપભાઈ કે કાલે તો આપણા ગામમાં મેળો છે, તો આપણે મેળો જોતા આવ્યા અને ત્યાંથી નીકળી જાય. તો આપણે કમાભાઈને જોઈ લીધા ને અને નીકળી ગયા ગળુ તરફ જવા માટે. અને એક તરફથી ટાઈટ પણ બહુ હતી. ટાઈટ ખાતા ખાતા આપણે પહોંચી ગયા હતા ગળુ. ગળુથી આપણે ચોરવાડ રોડ ઉપર જતા થોડુંક જ આગળ જઈએ ત્યાં આવી જાય છે લાસ વેગાસ કેફે. અને પછી તો શું, અમારી રૂખડી અમે સાઈડમાં મૂકીને હું ને દીપકભાઈ નીકળી ગયા લાસ વેગાસ કેફે. પછી તો આપણે કેફે પહોંચીને દેવાંગભાઈને મળી લીધું અને આપણા ભાઈબંધને જ મળી લીધું. હજી તો શું કહેવાય કે હું ભાઈબંધ સાથે વાત કરતો હતો અને એને મળ્યો ત્યાં તો આપણે દીપભાઈ મેન્યુ ચેક કરવા માંડ્યા. મેન્યુ ચેક કરીને દીપભાઈ ઓર્ડર પણ આપી દીધો. ઓર્ડર આપીને બેઠા ત્યાં દીપભાઈ કે હજી ઓર્ડર આવશે ત્યાં વાર લાગશે, ત્યાં આપણે વગાડ નાખીએ ગીત અને થોડું ઘણું ફોટો શૂટ કરી નાખ્યું. ફોટો શૂટ કરતા જ ત્યાં તો આપણો ઓર્ડર રેડી થઈ ગયો હતો અને હું લેતા આવ્યો આપણો બર્ગર. અને આજે પાછું કેફેમાં સ્કીમ હતી કે બાય 1 get 1 ફ્રી નું. હું દીપકભાઈ પહોંચી ગયા હતા બર્ગર ખાવા માટે. હજી તો બર્ગર ખાધો ન ખાધો ત્યાં તો દીપભાઈએ પાછો ઓર્ડર આપી દીધો. અને ઓર્ડર તો હું જ લેવા જતો હતો, જાણે હું અહીંનો વેટર હોય. કાંઈ વાંધો નહીં, દીપભાઈ આપણે વેટર સમજીને ટીપ બીપ આપી દે તો આપણે મજા આવી જાય ને. નાસ્તો કરીને નીકળી ગયા પેમેન્ટ કરવા માટે. દીપભાઈ આપણે પેમેન્ટ કરવાના છે. પછી તો શું, દીપભાઈએ પેમેન્ટ કરી દીધું ને અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને શું કહેવાય કે નીચે ઉતરીને આપણે દીપભાઈએ કાઢી લીધી છે આપણી રૂખડી અને ભાગી આવે ઘરે. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં લગન બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હવે જઈએ અમે ઘરે.